તો બનાસકાંઠાના થરાદમાં શાળામાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। 2 દિવસ પહેલા વરસાદી પાણી શાળામાં ભરાયા હતા। અરેટવાની શાળામાં હજી પણ પાણી ભરાયા છે। આ સાથે જ પાણી ભરાતા બાળકો અને શિક્ષકો પરેશાન થયા છે। પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ બેસવા માટે મુશ્કેલી પડી રહી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શાળામાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને બીજી તરફ શાળામાં પાણી ભરાતા બાળકો અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના થરાદમાં શાળામાં પાણી ભરાયા છે અને શિક્ષકો સહિત બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠામાં 2 દિવસ પહેલા થરાદની અંદર લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે થરાદ તાલુકાના જે અરંટવા ગામ છે, અરંટવા ગામની શાળામાં પાણી ઘૂસ્યા હતા। 2 દિવસ સુધી સતત પાણી ભરાઈ રહેતા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પરેશાન થઈ રહ્યા છે। અહીંયા મહત્વની વાત એ બની જાય છે કે જે શાળા બનાવવામાં છે, શાળાની અંદર જે ક્લાસરૂમ સુધી ક્યાંક ને ક્યાંક પાણી પહોંચતો વિદ્યાર્થીઓને કેળો બેસીને ભણવું એ પણ એક મોટો સવાલ બન્યો છે। આ શાળાની જો વાત કરવામાં આવે તો ગામ ઊંચાણવાળા વિસ્તારમાં હોવાથી અને શાળા નીચાણવાળા વિસ્તારમાં બનાવેલ છે। ગામનું સમગ્ર પાણી જે ક્યાંક ને ક્યાંક શાળામાં ઘૂસી જતું હતું, જેને કારણે દર વર્ષે આવી પરિસ્થિતિ સામે આવી છે। 2 દિવસ સતત પાણી ભરાઈ રહેતા ક્યાંક ને ક્યાંક મીડિયા દ્વારા જે સરપંચ અને શિક્ષકોનું ધ્યાન દોરવામાં આવ્યું, આ બાબતને લઈને પ્રશ્નો કરવામાં આવ્યા, જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે વહેલી સવારથી જે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શાળામાં પાણી ભરાતા શિક્ષક સહિત બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા।